અલા તમને ટોન્ટ મારી ગયા લા, શરમ આવેલા તમને? પછી પાછા આવી ગયા. હમણાં જ પરમ દાડે બોલ્યા ભૂપેન્દ્ર લાખાવાલા કે છેલ્લા 5 વર્ષમાં એટલા બધા કૌભાંડ થયા કે સિસોટી. અલા હવે તમારી સિસોટીઓ વાગવાની, હવે કઈથી વાગવાની આગળ પાછળથી એ તો પ્રજા નક્કી કરશે. સિસોટી તો વાગવાની છે આ લોકોની. આ લોકોને 15 તારીખ પછી પ્રચારમાં નીકળવા દો, કારણ કે આ લોકોને 30 વર્ષથી બહુ પ્રસાદ ખવડાયા. હવે આ લોકો માટે પ્રસાદ બનાવી રહ્યા છે. એટલે 15 તારીખ પછી પ્રસાદ વિતરણ કાર્યક્રમ ચાલુ થાય તો નવાઈ નહીં પામવાની, કારણ કે આ લોકોની વડોદરાની પ્રજાની સંસ્કાર જોયે છે, નમ્રતા જોયે છે. વડોદરાની પ્રજા શું કરી શકે છે આ લોકોને ખબર નથી. વડોદરાની પ્રજા કોથળામાં પાંસેરી મારનારી પ્રજા છે. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ખાલી મજાકમાં મિત્રતામાં એવું બોલ્યા હતા ને કે મારી જગ્યાએ મારું કૂતરું લડે, મારું ઉભું રહે ને તો જીતી જાય. એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. એ ઠાકોરભાઈ પટેલ કોણ ખબર? એશિયાની પ્રથમ ગેસ પાઇપલાઇન લાવનારા, આજથી 60 વર્ષ પહેલા. એ મહાનુભાવ. પણ એમને ફક્ત એક શબ્દ વડોદરાની પબ્લિકને ઈગો હર્ટ થયું બોલ્યા હતા ને, ડિપોઝિટ જપ્ત કરી હતી. પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો ગ્રીનિચ બુક ઓફ રેકોર્ડ રેલી કાઢી હતી. એમણે પણ કોઈ એવો શબ્દ વાપરી દીધો, એની ડિપોઝિટ જપ્ત કરી નાખી. આ વડોદરા છે, આ વડોદરા સંસ્કારીજનોનું શહેર છે. એ અમારી નમ્રતા છે. અમે મોદીજીને ઇજ્જત કરીએ છીએ, પણ તમે તો મોદીજીને સાથે બી વિશ્વાસઘાત કર્યો છે. તો મોદીજી તો બદલો લે નહીં, કારણ કે અમારા મોદીજી કે જો ખાતો નથી, ખાવા દેતો નથી, એ તો અહીં કઢાવવા આવવાના નથી. અમે જેમને પ્રેમ આપ્યો છે આ લોકો પાસેથી અમે કઢાઈ લઈશું. ખાલી આ રિઝલ્ટ આવો તો 28 તારીખે વડોદરાની પ્રજા જાગૃત થઈ છે. આ લોકોના ધારા ધોરણ પ્રમાણે અમે આ લોકોને જવાબ આપીશું. છેલ્લી ટિકિટ જે ડિક્લેર થઈ એ દિવસે કઈ બંગડીઓ તૂટવાના બહુ અવાજ સંભળાયા હતા અને બહુ રડાકોળ કકડાટ, અમે બધા એક છે ને અમારું સંગઠન છે. પછી આ લોકો કઈ મોટી મોટી વાતો કરતા હતા, નો રિપીટ થિયરી, પરિવારવાદ નહીં ચાલે, આ વોર્ડનો પેલા વોર્ડમાં નહીં ચાલે, આ બધું બોલતા હતા. પછી આ લોકોએ બલાડીઓને દૂધ આચવવા આપ્યું. એટલે આ લોકો શું કહેતા હતા પરિવાર નહીં ચાલે, એટલે કઈ જીતેન્દ્ર સુખડિયા છે બહુ સિનિયર, હવે એ બલાડીને દૂધ આચવવા આપ્યું ને તો એ એના છોકરાની ટિકિટ લઈ આવ્યો. સમજ્યા તમે? પછી કોર્પોરેટરો જે જૂના હતા, આવું છે આ લોકોને અનુભવી જોઈએ. બધા ફ્રેશને લઈ લે. હવે જેને કૌભાંડ કર્યો હોય એને અનુભવ ખબર હોય, કયું ટેન્ડર કઈથી છરકાવવાનું, કઈ રિંગ કઈ કરવાની, એટલે અનુભવી તો લેવા પડે. તો જૂના કોર્પોરેટર તો અમુક લેવા પડે આ લોકોને. પેલો અજીત દાજીત કોણ ખબર તમને, જે ઇન્દિરા આવાસમાં કૌભાંડ કરીને આવ્યો હતો ને, ઇન્દિરા આવાસ થયું હતું ખબર તમને? એમાં કઈ નામ બદલી નાખ્યા હતા, 2 લાખ રૂપિયા લીધેલા. તો એનો આરોપી છે. એ ચાર્જશીટ છે મારી પાસે, આપને જોઈતી હોય તો હું અમને આપી દઈશ. એ ચાર્જશીટમાં એનું નામ છે અજીત દાજીત અને મનછા પટેલનું. એ મુખ્ય આરોપી છે. હવે એની ટિકિટ માટે માનનીય આદરણીય આનંદીબેનના ખાસ દીકરી છે અમારા, એ મંત્રી છે મનીષાબેન વકીલ,